એક વખત વ્યક્તિ એસએસબીની 14 વખત એક્ઝામ આપે છે. એસએસબીની એક્ઝામ પાયલટ બનવા માટેની હોય છે અને 15મી વખત એની બેનના ઘરેણાં વેચીને પોતે જાય છે ત્યાં આગળ પાયલટ બનવા માટે. ને એ વખત પણ નપાસ થાય છે. પરિસ્થિતિ એવી થઈ જાય છે કે એની જોડે જવાના ઘરે આવવાના પણ પૈસા નથી હોતા. એટલે એમ કહે છે કે આપણે આત્મહત્યા કરી લઈએ. ત્યારે જે આત્મહત્યા કરવા જતો હોય છે ને ત્યારે એક મહાત્મા એને જોઈ જાય છે. મહાત્મા એને બોલાવે છે, એમના આશ્રમે લઈ જાય છે અને જમાડીને સુડાવી દે છે. બીજા દિવસે સવારે એને કહેવાય તું જા. કે હું જવું ખરો પણ મને ખાલી જવાબ આપો. મેં 15 વખત ટ્રાય કર્યો તો એવું નપાસ કેમ થયો? તમે તમારા ઈશ્વરને એટલું પૂછો. મહાત્માએ બહુ સરસ જવાબ કે મારે ઈશ્વરને પૂછવાની કોઈ જરૂર નથી, હું જ તને આનો જવાબ આપું છું. આનો જવાબ એ છે દોસ્ત કે તું આના માટે નથી સર્જાયો, તું આનાથી કંઈક નવીન સારું કરવા માટે સર્જાયો છે. એ વ્યક્તિનું નામ એપીજે અબ્દુલ કલામ, જેને અત્યારે આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ. ઈશ્વર જ્યારે છોડે ને ત્યારે ઘણું બધું જોડે છે. હંમેશા ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો.